હર હર મહાદેવ. તો ચલો બધા આજે સોમનાથના દર્શન કરવા. બાકીનું નવ્યા ફરીથી દાંત તો દેખાય કા નવ્યા ન પડે છે ને આખું ઘરી ગઈ અંદર ગાલ આવી ગયા બાર ઓવર થઈ ગયું ચાડી એ નવ્યા તન કપડા ધોવે તું કપડા ન ધોવે તો એને ભાઈ એક જ જવાબ છે દરવાજો હું ખોલીને તને ઉતારી દે યાર રસ્તા તો બોલતા આવડે છે ને મને નથી ખબર હે નવ્યા ઓલું કેશોદ આવ્યું ઓલા ભાઈની વાડી ક્યાં આવ્યું છે કેસો એ તો ચશ્મા ઉતાર તો ભાઈ ઈ કોણ જાય નથી આવ્યું આ ભાઈ ચશ્મા ઉતાર બસ હા ભાઈ કળશ તો છે ને જે કોઈ જાતો નહીં ઈ અમે સુરત થી લઈને આવ્યા છીએ અરે હું જાણું છું એ આવી નવી આવી હામેથી આવી બિચારી ઈધર આવતી હતી છેલ્લે અહીંયા તો છે ને આમ જો આખું બંધ થતી અમે અહીંયા પહોંચ્યા છીએ નથી આવ્યું ઓલા બેના પૂછ્યું કે આગળ કયું સ્ટેશન આવે કેસો બે વિચારમાં પડી ગયા છે કાલે શું પૂછવાનું કોને કે મારે દાંડો નડે છે એનું શું કરશું જાના કાઢી નાખો લડે પોહાય જ નહીં સીધી લીટી જ હાલવાનું લીગલી અનલીગલી કઈ કરવાનું જ નથી ઓડિયલ મને થોડા મરાય ટ્રીપી નાખશે આપણ બધા વિડિયો ચાલુ તો છે ને આ બાજુ મસ્ત ગોરા આવી છે આ બાજુ જઈ તો વાંધો નથી ઓલી બાજુ તો કાળા કેમ આવી છે કા નવ્યા દેખાય છે ઈ બે માસીઓ દેખાય છે મામો દેખાય છે એ બાજુ વ્યવસ્થિત છે ને તમારે ચાદર ગોઠવી દેવી મેડમ એટલે હે ને હાય નવ્યા દાંત તો નહીં જ કાઢી રસમ ખરાબ થઈ ગઈ ને કરતો આવશે બતાવો મજા આવશે એમ કે સેલ્ફી સ્ટિક કમિશન એ આડી આવશે તો કિયા છે એને મૂકી દે તો સાહેબ ને આમ દેખાવાની મને તો લીધી આપણે મારે ડ્રાઇવિંગ કરવાની ત્યાં આગળ જો આમાં દેખાશે દાંત તો બતાઈ નવ્યા એકવાર એવું ન કરે સાગરભાઈ બતાય રામ રામ ઇનગીલી ગોટા કે એ દેખાડો શાઇનિંગ વાળા દાંત મારે જો તમારો અભિપ્રાય વ્યક્ત કરવા તો હવે આપણે જઈએ છીએ ક્યાં જઈએ છીએ સોમનાથ મહાદેવના મંદિરે બરાબર અને એટલે આપણે બધા એક્સાઇટેડ છીએ પણ લાગતું નથી ચહેરા ઉપરથી કેમ કે અમે રાત્રે 3 વાગે પહોંચ્યા હતા છતાં અમે ઉત્સાહિત છીએ અને અમે સવારે 7 વાગે જાગી ગયા હતા કેમ કે ઓલા યોગાવાળા મેડમનો ફોન આવ્યો હતો એમ કહેતા હતા કે પાણી તમારું બહાર આવે છે એ યોગાવાળા મેડમ તો બહુ કરી હવે એમાંય રાતે આ લોકો 3 વાગે પહોંચ્યા તો પેલા મને કર્યો અને ફોન કરીને હું ગયો ગેટે તાળું ખોલીને પછી એ લોકોની મેં ઘડીક વાર જોઈ ત્યાં તો એ લોકો આવી ગયા એટલે કઈ વાંધો ન હોય પછી મેં કર્યો 5 માથે પંખો ચાલુ એ બધાને પૂછ્યું કઈ વાંધો નથી ને કે 4 માથે મેં 4 ઉપર નહીં હાલે પછી બધાને ઠંડીને છૂટવાડા 5 ઉપર પંખામાં મેં પાડી દીધી હવા બસ એમાં સવારે 6 વાગે ફોન આવ્યો હા ઘનશ્યામભાઈ ને બતાવો આ ભાઈનામાં ફોન આવ્યો બરાબર ઓલું ટુટુટુટ એવી રિંગ વાગી બરાબર તો રિંગ વાગી પછી ભાઈએ ઉપાડ્યો ફોન મેડમે કીધું કે ટાંકો છલકાઈ ગયો એમાં બધાની ઉડી ગઈ નીંદર અને પછી અમે ત્યાં ઊભા ત્યાં પછી અમિત સરને લાગ્યું હતું જમણા પગમાં જતું ને હા જમણા પગમાં લાગ્યું હતું તો પછી મેં આપ્યું મસ્ત ને હું અમારા ઘરે છે ને ડેઈલી માલિશ થાય નહીં તેલ લગાડીને સાહેબને આવી ગઈ મજા પછી સાહેબ ઊંધે માથે પડી ગયા એટલે પછી અમે ક્યાં દાળ પકવાન ખાવા દાળ પકવાન એટલે અમારે જુનાગઢ અક્ષરના દાળ પકવાન હો ભાઈ એમાં કઈ ઘટે જ નહીં એ પછી અમે ગયા ઘરે અને ઘરે જરાક 5 મિનિટનો મારે લાગી ગયો બ્રેક કારણ કે હું મારી દવા ભૂલી ગયો એટલે બરાબર ત્યારબાદ અમે નીકળ્યા સોમનાથ હાઈવે ઉપર બરાબર ભાઈ થોડુંક 1 જ મિનિટ ભાઈ 2 જ મિનિટનું છે હા આગળ હા અરે તમારો હાથ આવે એમ આંગળી આવી ગઈ તમારી હવે આમ આગળ રાખો કે ગરમ પાણી એમાં નાખીને આપણે આંગળીનો શેક કરી દેશું હા
થેલી રાખી હતી અમે ઓલી પણ સાહેબે આપણે લીધી નવી હા એને પીધો મિલ્ક શેક હા એને પીધું મિલ્ક શેક નવિયાએ મિલ્ક શેક પીધું ને સાહેબ ને એવું થયું કે રસ્તામાં રાખી આપણે ગાડી ઊભી રાખીને સાહેબે ઝાડવાને પીવડાવ્યું પાણી હવે અમે જઈએ મહાદેવ પાસે તો મહાદેવના દર્શનમાં મળશું ચલો મિત્રો જોતા રહેજો અમારો બ્લોગ ઓકે આ પાકો બ્લોગર છે દુકાનના વિડિયો હાલે એમ જો આજે આ નવા કપડા આવ્યા છે એમ દુકાનનો બ્લોગ બનાવજો એમને ઓલી નવી જો આવી હતી ડોકા કાઢી નવિયાને પડી ગયા અમારે દાંત બતાવો નવિયા બેન ખાલી શરમાઈ ગયા હવે આવી ગયો ટોલ નાખું તો સાહેબ રાખશે આગળ ઓલું સ્કેનર જોવો મિત્રો જે હાલતું નથી જે હાલતું નથી ક્યારેક ક્યારેક નહીં બાપા રોજ જ નથી છતાં ગાડી નીકળી જાય છતાં ગાડી નીકળી જાય ગાડી નીકળી જ જાય ને હું કેવું સાહેબ ખટારાને પાછળ મારી દેવી આપણે જો ગીત ગાય પાછળ શ્રી ગુરુ કૃપાહી કેવલ બધું હરખું થાય નહીં તો આપણું ફાસ્ટેગ હાલતું નથી ને તો ઝૂમ કરીને કુદાવી દઈ એવું છે તો કવી છે જરીક ફાસ્ટેગ પેલા દેખાડ લઈ સાહેબ નું ફાસ્ટેગ હાલતું નથી પણ એ સમજતા નથી એટલે પાછળ લઈએ પાછળ નો આવે ગાડી એક વખત અમારે જાય આગળ જ ભાઈ આ માસીને લઈ લ્યો એ વાત ખોટી ના Okay. પાછળ નો આવે મેડમ ભાઈ ઓલા લોકોને લ્યો તો ભાઈ બે આવતું નથી એને બિચારીને દુઃખ છે GJ05 RS 7788 સ્માઈલ બેલ આપજો નવ્યા બેન તમે રહ્યો આગળ એટલે દેખાય હા બરોબર ફોર્ચ્યુનર 2000 અચ્છા અમારા ઘનશ્યામ મહારાજ હા બરોબર એ આડો કેમ તમે તો મને જોયા જ છે બરોબર આડો નથી આડો કરવાનો આડો સોરી હો ભાઈ આડો કરવાનો તારી જાત અચ્છા સોરી હો ભાઈ આમ રાખવાનું બરોબર તો તમે તો મને જોયો જ છે બરોબર તો જો આ બધા હા અને બરાબર જોઈ લ્યો આના માટે એક મસ્ત સુકન્યા ગોતવાની છે સુકન્યા બરોબર ગોતવાની છે. આપણે ઈ ગોતી નાખજો બરાબર બધા આને આપણે વટાવવાનો છે રેડી હાલો આ છે આપણે મેડમ બરાબર સાહેબ આપીને ગાડી બરોબર જો આ છોકરાને જોઈ લે આને વટાવવાનો છે બરાબર કોઈ એટલે હજી માન્યા આપણે 2 વર્ષની વાર છે તો મિત્રો વ્યવસ્થિત ગોતી રાખજો આપણા માટે નોટ બંધ થાય ને પહેલા વટાવી નાખજો હા ઈ પેલા વટાવી કોઈ આમ નાખો મસ્ત હારા માટલા ઘડતી હોય ને એવી જ ના લાવવાની ના માટલા ગળવા વાળી નહીં હાલે રોટલા ગળવા વાળી હોય ને તો હાલશે આપણે છે. ના માટલા ઘડી નાખી બધાને ઘડી અગે નહીં ગૌતમભાઈ માટલા તો અમે તૈયાર લઈ આવશું ખાલી રોટલા રોટલા ગળવા વાળી આવી જાય ને તો પાણી ભરવા હાટું માટલા તમે તૈયાર લઈ આવશું જોઈએ એટલા તો હાલો હવે મહાદેવે મળીએ મિત્રો હાલો મહાદેવ હર હર મહાદેવ બરાબર માટલા ઘડવા વાળી મળી જાય તોય બહુ છે તો અત્યારે વાગ્યા છે 11:04 બરાબર તો 11:15-20 સોમનાથ પણ રસ્તામાં નડી ગયો થોડુંક અમને ટ્રાફિક બરોબર જોવો મિત્રો ટ્રાફિક જોવો ફૂલ ટ્રાફિક છે વચ્ચે જો ઓલા પોલીસ વાળા કોઈ આવવાનો હશે નેતા કે એવું કોઈ લાગે છે કોઈક અહીંયા મંદિરનું આ શુભ ઉદ્ઘાટન જેવું કઈક હોય છે એટલે કોઈક આવવાનું હોય છે ટ્રાફિક થઈ ગયું ક્લિયર અમે નીકળીએ ઠાકોડો બરાબર કારણ કે ઈ સવારે 1 વાગે ઉડ્યા હતા ને આપણે બીજે દિવસે ઈ ઉડ્યા હતા 1 વાગે ઉડીને ગયા મુંબઈ થી આવ્યા સુરત થી આવ્યા પાછા જુનાગઢ અને સાહેબે ફૂલ નીંદર કરતા અહીંયા પહોંચાડી ગાડી જુનાગઢ બરાબર તો હવે મળીએ આપણે સોમનાથ પાછું હાલો આવજો ચાલો આપણું ટ્રાફિક ક્લિયર થઈ રહ્યું છે નથી નથી થયું થયું હજી ધીમે ધીમે હાલે હે ગાડી વાંધો નહીં આવતો ગાડી તો હાલી તો ખરા મને એમ હતું કે નહીં હાલે પણ હાલી છે પણ ચાલે છે વાંધો નથી મારા કરતા વધારે બ્લોગર નું ભૂત થયું છે આમને ના ભાઈ એવું તો નથી બસ તમારા સપોર્ટ થી જો હાલી જાય આપણે તો હકાવવાનું જ છે માર્કેટમાં બરોબર બરાબર છે તો પછી તું જુનાગઢ આવી કે હું જુનાગઢ ના ના તમે જુનાગઢ આવી જાઓ આપણે જુનાગઢ તો મૂકવાનું જ નથી થતું એટલે જુનાગઢ તો આપણે ત્યાં મૂળ વતન છે બાપુ ઈ થોડું મૂકવાનું હા હોય મૂકવાનું જ ના થાય હા એમાં અમારે મિની મહાકુંભ ચાલુ થઈ ગયો બરાબર હા જુનાગઢ. સાંજે આપણે એની મુલાકાત લેશું સાંજેની મુલાકાત લઈએ આપણે તો મિત્રો તમને બધાને દર્શન કરાવીએ સાધુ સંતોના અહીંયા ગિરનારનો પર્વ છે જ્યાં ભજન અને ભોજન જ્યાં કોઈનું નો થતું હોય ને એને અહીંયા આવવાની જગ્યા છે બરોબર વાંઢાનું ગામ. ખીચામાં કાઢી લી ચોકલેટ મારી હવે તો એ કઈ વૈધી જ નથી ખીચો ખાલી થઈ ગયો વાંઢાઓનું ગામ આવશે અહીંયા ભાઈ વાંઢાનો મેળો અહીંયા ભરાય છે
ના એવું તો કઈ નથી હોતું. તો તું વાંધો નથી. વાંઢાઓનો મેળો થોડી ના ભરાય એવું. મારે કરવાના હે લગન એવા. ઓકે તો દાંત પડી ગયા છે. ચાલો આપણે આપણે સોમનાથ મંદિરે જઈએ હવે. હર હર બરાબર. મહાદેવ. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. આપણે ગાડી લિપસ્ટિક હું વાત દેખાતી નથી. તમે ઘનશ્યામે આજે લિપસ્ટિક કરી છે અને મેં ચોકલેટ ખાધી છે. અને નવ્યા ચોકલેટ ખાધી છે. નવી ખાઈતી છે ઓલી પલ્સ. તો સોમનાથ આવી ગયું છે. હર હર મહાદેવ. એ ચપલા હાલો બરાબર. સોમનાથ નથી એવું. સોમનાથ જઈને જ આપણે હે ને બધાયને દર્શન કરાવીએ ભગવાનના. આજે દૂરથી. શનિવાર છે. એના વ્લોગની શરૂઆત છે ને ત્યાં આવવાના. મમ્મી ફોન માં હે તો વિડિયો. ચલો ફ્રેન્ડ, સોમનાથ આવી ગયું છે, બરાબર છે. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ બધા એના વ્લોગ જોઈ છે. તો બોલો બધા મોબાઈલ હર જેને હર હાથમાં હોય ને એને મહાદેવ, બધાને બધું આવડો મળે. જય સોમનાથ. YouTube માં જોતા હોય ને શોર્ટ્સ બધાને જોવે અત્યારે. શોર્ટ જોવે હા. ઓલી તને તારક મહેતા ગમે? તો બધા પાર્કિંગમાં પહોંચી ગયા છે, બરાબર છે. પાર્કિંગમાંથી અમે ઉતરી ગયા હેઠા. અમે લોકો લેડીઝ લોકો પાછળ ચાલે છે, બરાબર. અમે અમારી મજાકમાં જ ચાલતા હતા. એકચ્યુઅલી અહીંયા છે ને કેમેરો માઇક લગાવવાનું ભૂલાઈ ગયું હતું, તો કોઈનું વોલ્યુમ નહીં આવતું, બરાબર. આગળ બધા જેન્ટ્સ ચાલે છે, 4 આગળ ચાલે છે, અમે 4 પાછળ ચાલતા હતા. પછી બધાને બોલાવ્યા, તો જો બધા લાઈનમાં એક જણાએ તો હાય કર્યું. ધીમે ધીમે આગળ મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ. તમને લોકોને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો, બરાબર. કોમેન્ટમાં મહાદેવનું નામ લખજો, બરાબર. એન્ડ કેટલા લોકો જે છે ગિરનાર શું કહેવાય સોમનાથ મહાદેવના દર્શન કર્યો. સોમનાથ છે એ આપણા ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે. હું લગભગ 3જી 4થી વાર અહીંયા આવી છું, બરાબર. મારી 6 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. તમારી કેટલી જ્યોતિર્લિંગના દર્શન થયા છે કમેન્ટ કરજો, બરાબર. બાકીની જે 6 જ્યોતિર્લિંગે હું જઈશ તો હું જરૂર વિડીયો બનાવીશ. તમને લોકોને હવે મંદિરની અંદર જવા માટે તો કઈ વિડીયો શું કહેવાય ચાલશે નહીં. અંદર ફોન તો આપણે બહાર જ મૂકી દેવો પડશે, બરાબર. તો હું તમને ગેટ સુધીનો વિડીયો બતાવીશ. પછી હું દર્શન કરી આવીશ. દર્શન કરીને આવીને આપણે જે ચાંદલો ને એવું કરાવશું એના દર્શન કરાવીશ, બરાબર. જો અહીંયા ટોલ નાકું આવી ગયું છે. હવે અહીંયાથી આગળ આપણે જાશું એટલે મોબાઈલ ને એ બધું જમા કરાવવાનું છે. અહીંયા ફાસ્ટેગ પર ચાલે છે, જો બોર્ડ મારેલા છે, મતલબ આ પાર્કિંગનું છે. આપણે વિડીયો બનાવતા હોય ને તો આજુબાજુમાં આવતા હોય ને એ લોકોને એમ થાય કે અમે આવી જાય, બરાબર. સારું કહેવાય, પણ બિચારાઓ બનાવી ના શકતા હોય. આપણને થોડોક વધારે પડતો હડક પદુડવા છીએ એટલે બનાવીએ છીએ. સામે સામાન ઘર દેખાય છે, તો હવે આપણે ત્યાં સામાન મૂકવા જવાનો છે. પછી પહેલાં આપણને થોડું ઘણું જોઈ લઈએ, બતાવી દઉં. જો સામે મંદિર દર્શન દેખાય છે, બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. સામે મંદિર દેખાય જ છે. બધાએ ચુંદડા બુંદડા કાઢી લીધા જ માથે મોઢવા, બરાબર. અને સામે ગેટ દેખાય છે. તો તમે લોકો બી અહીંયાથી દર્શન કરી લો મહાદેવના, બરાબર. અહીંયા અમિત સરનો જે ટેટુ પડાવેલું છે ને મહાદેવનું, બરાબર, એનો વિડીયો લેવાનો લે છે. ત્યાર પછી આપણે દર્શન કરવા જઈએ. ચલો બાય, દર્શન કરીને મળીએ. તો ચાલો બાય. મિત્રો અમે પહોંચી ગયા છીએ સોમનાથ. તો મેડમ ત્રિપુટ લગાવી રહ્યા છે આ ભાઈ પાસે. ચાંદલો જુઓ તમે, જોઈ શકો છો તમે, મેડમ લગાડી રહ્યા છીએ ત્રિપુટ. સોમનાથ દાદાનું નામ આવી ગયું છે માથે.
ત્યારબાદ હવે ત્રિશુલ લગાવશે મેડમ. જો તમે નજારો જોઈ શકો છો. કાલે છે શિવરાત્રી, પણ આજે ટ્રાફિક એટલું બધું લાગતું નથી. જો મિત્રો, આ છે આપણી નાની એવી ટીમ, જોઈ શકો છો તમે. આ છે અમારી નવ્યા. હાઈ કરો. હા, આ છે મેડમ, જોવો તમે, એને કરાવી લીધું છે તિલક વ્યવસ્થિત. હર હર મહાદેવ. ચલો મિત્રો, તો હવે અમે જઈ રહ્યા છીએ દરિયા કિનારે. જો ઓલો તો મને એવું લાગે કોકના દાંડિયા રસમાં એવું હોય ને એમ દુપટ્ટો નાખીને આવે છે. ઘનશ્યામ કેમ મોની જ નહીં વાય વયા ગયા? દિલ વાલે દુલ્હનિયા લે જાય. જો મારો કાળી થઈ જાય હે? એટલે આ સાયકલ હતી. મેં તો કીધું ઓલી ફૂલ વાળી આપણે ન આવે ન્યા કારણે શું કહેવાય ના આવે અમારે દમણ નહીં મળે દરિયા કિનારે. અને જો આ બ્લોગમાં મૂકે ઈ બોલે છે ઈ બે માણસ જો જોરદાર ઓઢી લીધી ચુંદડી. હો ભાઈ, તડકો તો પણ આને જ લાગે. તમારા YouTube માં મૂકો આડું વિડિયો. પેલા સોમનાથ ક્યાં લખેલું છે? હે, સોમનાથ આમ જવાનું. હાલો હાલો હાલો. હા, પેલા ફોટો પાડવાનું. અહીંયા ફોટા પાડવા મેડમ ને તો ફૂલ શોખ. જોવો એને કરાવ્યું છે ત્રિપુટ, બરાબર. એને પાછળ અહીંયા ઓલું જોવો તમે છે ને, ત્યાં પડવો હતો એને ફોટો. જોવો રીલ. આ ધજાજીના દર્શન થાય છે તમને મિત્રો, તો કરી લ્યો તમે દર્શન, બરાબર. ક્યાં છીએ જોવો તમે. આ બધા જો લોકોને કેવો લાગે છે તડકો, બરાબર. આ છે અમારા ઘનશ્યામભાઈ, એને ફૂલ તડકો લાગે. એ સુરતી, કારણ કે એ લોકો એસી વગર તો રહી ન હગે, એટલે એને ચુંદડી લઈને આવવું જ પડે, બરાબર. બધા જઈ રહ્યા છીએ હવે આગળ પાડશું, ફોટોગ્રાફી કરશું, થોડી રીલ બનાવશું, બરાબર. મળીએ આમ જો નવેલી દુલ્હન. વાહ ભાઈ વાહ. લાજ કાઢીને આવી છે. જો આ મનીષભાઈ ચાલુ કરી દીધું છે થોડી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, બરાબર. એન્ડ સુધી જોડ્યા રહેજો, તમને બહુ મજા આવવાની છે આજે વ્લોગમાં અમારા. અને આજે મારો પહેલો દિવસ છે વ્લોગનો. આ લોકોના શું કહેવાય કે થોડુંક ઓલું મને કીધું પૈસા પૂરા થઈ ગયા. ના ના એવું નતું. હા, ઈ નતું થયું, પણ એને મને કીધું કે ના તમે બોલવું સારો છો કે, બરાબર. તો તમે થોડુંક ચાલુ કરજો બોલવાનું, એટલે આપણે ટ્રાય કરીએ છીએ આજે, બરાબર. તો જોઈએ. તો અમે આવી ગયા છીએ જય સોમનાથ લખેલું છે એ બાજુ. આ બાજુ ધજાજીના દર્શન થાય છે. આ બાજુ જો મિત્રો જોરદાર દરિયો છે, બરાબર. થોડોક આ બાજુ રહેજે ભાઈ, તમે દેખી શકો છો. જો આખું હોય તો નંબર વ્યૂ છે તમે જોઈ શકો છો, કેમ કે તમે આંધળા નથી. જો જોરદાર વ્યૂ આવે છે અહીંયા. જોવો તમે, જોવો તમે. આ બધા આગળ જઈ રહ્યા છીએ. અમિત સર, તમારું શું કહેવાનું થાય છે? એક નંબર વ્યવસ્થિત સારો ભગવાનનો આ સાનિધ્યની અંદર આ વ્યૂ તમને જોવા મળે. આનાથી વિશેષ શું હોય? કઈ ના હોય. સાચું સાચું. તો તમે સોમનાથ વિશે બે શબ્દ કઈ કહી શકો? ભોળેનાથ જ્યાં હોય ત્યાં બે શબ્દથી કાંઈ થવાનું નથી. એના શબ્દમાં, બે શબ્દમાં આખો સંસાર સમાયેલો છે, બરાબર. તો તમને કેવી અદ્ભુતિ તમને થાય છે અંદરથી આમ મને સોમનાથ? અનુભૂતિ તો બહુ વ્યવસ્થિત થાય છે. મારા પગમાં બહુ વ્યવસ્થિત વાગેલું હતું, છતાં અમે આટલું બધું ચાલીને અહીંયા ભગવાનના દર્શન કરવા શિવરાત્રીના દિવસે આવેલા છીએ. ભગવાનની આટલી કૃપા છે 100%, કે જેના કારણે અમે આજે ભગવાનના દર્શને પહોંચી શક્યા છીએ. બરાબર છે. તો મળીએ આપણે આગળ, જોઈએ બીજાનું આપણે. જય ભોળેનાથ. જય ભોળેનાથ. હર હર મહાદેવ. તો મિત્રો તો આપણે જો બધા અહીંયા સોમનાથ આવી ગયા છે, બરાબર. તો ફોટા જેને પાડવા હોય ને એના માટે બેસ્ટ લોકેશન છે. મંદિરનો પાછ લખેલું છે જય સોમનાથ, અને આખું મંદિર મસ્ત વ્યવસ્થિત આવે છે, બરાબર. અમારા ઘનશ્યામભાઈ છે એને જીબડું આપવાની ટેવ છે,
જો થોડીક વાર પહેલા હું તમને બતાવીશ કે એને કેવો કેવા શોખ છે અમારા ઘનશ્યામભાઈને. સાહેબ છે સુરત થી આવ્યા બરાબર, એનો દુખતો તો પગ, તો આપણે એનો અભિપ્રાય લઈ અહીંયા આવીને કેવું રહી છે, તો સાહેબ જણાવો તમે મિત્રોને. શાનું જણાવવાનું? તમારો પગ દુખતો તો બરાબર, અને તમે જે અહીંયા મહાદેવ પ્રત્યે તમને શ્રદ્ધા અને વિશ્વાસ, એના હિસાબે તમે પહોંચ્યા અહીંયા, તો એ આપણે બતાડો. એ પહોંચી ગયા. પગ દુખતો તો વાંધો નતો. હવે ભગવાનની દયાથી હવે આપણે દર્શન થઈ ગયા છે, એટલે હવે ધીરે ધીરે પગ ભગવાનની કૃપાથી ભોળેનાથ જોઈ લેશે પગનું શું કરવું છે. ધીમે ધીમે અત્યારે પેટ દુખી રહ્યું છે બરાબર, અને હવે અમે ભોળેનાથના દર્શન કરી લીધા છે, અને હવે રિટર્ન જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. તો પગ દુખતો તો તમને, તો તમારી એટલી આમ અંદરથી પુષ્ટ હતા તમે કે અહીંયા જવું જ છે મહાદેવને મળવા? મહાદેવ બોલાવે એટલે આપણે જવું જ પડે, નહીતર ઈ આપણને શું કહેવાય કે હાવ બોલાવી લે. ના ના, એવું તો ન જ થવા દેવું જોઈએ. તકલીફ પડી જાય. હા, હમણાં ઘનશ્યામભાઈ કે આપણે એનો રિવ્યુ લઈએ, તો તમને કેવું લાગે? તમે સુરત થી આવ્યા મહાદેવના દર્શન કરવા? બહુ સરસ લાગે છે. પેલા કરતા બહુ વધારે સુંદર દર્શન થયા. આજે તો ટ્રાફિક પણ નથી. આવતીકાલે ભાઈ અહીંયા ધ્યાન દો ને. બરાબર છે, પણ આવતીકાલે તોય આજે એક પણ ટ્રાફિક અમને ફીલ નથી થઈ. બરાબર, અને બહુ શાંતિથી દર્શન થયા, બહુ સુંદર દર્શન થયા. પેલા કરતા વ્યવસ્થા પણ બહુ સારી થઈ ગઈ છે. બરાબર, અને અમને બહુ દર્શનનું સુખ બહુ સારું મળ્યું છે. બસ આટલું જ તે. ભલે ભલે, ચાલો. દર્શન સરસ રીતે થઈ ગયા. ટ્રાફિક નહીં હતી. 5 મિનિટમાં ભગવાનના દર્શન કરી લીધા. ફટાફટ દર્શન કરીને રિટર્ન આવી ગયા. તો ત્યાર પછી હું તમને જે કહું છું ને, મંદિરનો વ્યૂ જુઓ ખાલી, જોઈ લો. બરાબર, બધા મતલબ જેને ફોટાનો ને એનો શોખ હોય ને, તો તમારે ચોક્કસ અહીંયા ફોટો પાડો છે. આ બાજુની સાઈડ મંદિર છે, અને આ બાજુની સાઈડ જો દરિયો. બરાબર છે, સીધા પાછળના રોડેથી આવવાનું છે મંદિરની એક્ઝેક્ટ પાછળ. બરાબર, તમને લોકોને આઈડિયા ન હોય એટલા માટે જ આ બતાવું છું કે અહીંયાનો વ્યૂ, ફોટોગ્રાફી બધું મસ્ત થાય છે, અને ટ્રાફિક પણ નથી હોતી, કેમ કે બહુ ઓછા પબ્લિક છે જે અહીંયા સુધી આવે. થોડુંક ચાલીને અંદર આવવાનું છે એટલા માટે. બરાબર, આ જે દરિયાકાંઠો સ્ટાર્ટ થાય છે એન્ટ્રીથી, ત્યાર પછી આપણે લેફ્ટ સાઈડ પર ટર્ન મારી દેવાનું છે, આ વ્યૂ આવે છે. તો તમને કેવો લાગ્યો? બરાબર છે. બાકી શિવરાત્રી હતી તો એના માટે અહીંયા એક શું કહેવાય, આખું સોમનાથ મંદિર બનાવતા હતા, એ પણ રેતીમાંથી, અને શિવલિંગ બનાવતા હતા. એનો હું તમને લાસ્ટમાં વિડીયો મૂકીશ, કેમ કે એ છે ને થોડોક વિડીયો આખો આડોની જગ્યાએ ઊભો આવ્યો છે એટલા માટે. તો એ લાસ્ટમાં મૂકેલો છે મેં, શિવલિંગનો ને સોમનાથનું મંદિર જે અમે લોકોએ રેતીમાંથી બનાવે છે. આ દરિયાકાંઠે આપણે આવી ગયા છીએ. બાકી અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો તમારે જણાવવાનું છે. બરાબર છે, એન્ડ આવા નવા બ્લોગ જોવા માટે તમારે લાઈક કરવાની છે, શેર કરવાનો છે, કોમેન્ટ કરવાની છે. બરાબર છે, તો મને બી એમ થાય કે નહીં, મેં આ વિડીયો બનાવું છું, બરાબર, મને પ્રોત્સાહન મળે એટલા માટે. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક ને શેર કરજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, કેમ કે આપણે આ સોમનાથના દર્શન કરીએ છીએ એટલા માટે. ત્યાર પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. જોઈ લો, છે ને મંદિરની બાજુમાં છે મહાદેવ, કેવો મસ્ત બનાવ્યા છે. શું કહેવાય, શિવલિંગ બનાવી છે, અને બાજુમાં મંદિર બનાવ્યું છે. અમે ગયા ત્યારે બનાવતા હતા, અમે લાઈવ લીધેલું છે. મતલબ એવું કોઈ વસ્તુ યુઝ નથી કરતા, બરાબર, હાથે જ બનાવે છે. એના કરતાં બી જોરદાર તો મંદિરની કારીગરી છે. જોઈ લો કેવું મંદિર બન્યું છે, ખાલી ધૂળથી જ, બરાબર, ખાલી માત્ર શું કહેવાય, દરિયાની રેતીથી આખું બનાવેલું છે. બાકી બધા ત્યાં ગયા હશો તો જોયું હશે, શિવરાત્રિના દાડે દર્શન કરવા ગયા હોય તો તમે જોયો હશે, બરાબર. અને આ બ્લોગમાં અમારા ખાસ કરીને ગૌતમે વધારે પડતા, મારા કરતાં વધારે પડતા મહેનત કરી છે. એમણે પહેલી વાર જ પણ એમની સ્પીચ સારી હતી, એમણે ખાસું બધું બોલ્યું છે, તો એમને બી થેન્ક યુ.
બરાબર. બાકી હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ જે લોકો લાઈક શેર અને મારા વિડીયો જોવે છે એ લોકો થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. એન્ડ આપણી શિવલિંગ દેખાય એટલે આપણો વિડીયો પૂરો. હર હર મહાદેવ. ફૂલ નહીં બનાવે